ને અમારા વિસ્તારમાં જયરત્ન બિલ્ડિંગ 4 રસ્તા પાસે ગઈ વખત આ જ જગ્યા પર આ વર્ષની અંદર 5મી વખત મોટો ભૂવો પડ્યો છે। ગઈ વખત તો 22 થી 23 ફૂટ જેટલો મોટો ઊંડો આખી 4 વ્હીલ ગાડી અંદર ઉતરી ગયેલી અને એના પછી 4 વખત ભૂવો પડ્યો હોય ને આજે તમે જોઈ શકો 5 થી 5.5 ફૂટ જેટલો મોટો ખડ્ડો થઈ ગયો છે। સિનિયર સિટીઝનો હોય, નાના બાળકો હોય, કોઈ ગાડીવાળો હોય, આવીને અંદર પડી જાય તો કેટલું બધું નુકસાન થાય। જ્યારે કોઈ બી કામ ચાલતું હોય ત્યારે એનું સુપરવિઝન યોગ્ય રીતે ન કરવાના લીધે, સંકલન ન હોવાના લીધે પાણીની લાઈન તૂટી જાય। એકવાર ભૂવો પડે એટલે અંદર પાણીની લાઈન તૂટી હોય એને રિપેર કરવાનું થાય, વરસાદી ગટર તૂટી જાય એને રિપેર કરવાનું, પછી એને ગ્રાઉટિંગ કરવાનું, છારું નાખવાનું, ડાંબર નાખવાની, એટલે કેટલામાં પડે 5-5 વખત એક કામ કરવાનું થાય। અમારી એવી માગણી છે કે એવી રીતે કામ કરો, એક જ વખત કરો પણ સારી રીતે કરો અને ભ્રષ્ટાચાર ઓછો કરો, કેમ કે આ ભ્રષ્ટાચારના લીધે 5-5 વખત ભૂવા પડે અમારા વિસ્તારમાં કેટલા લોકોને નુકસાન ના થાય એનું ખાસ ધ્યાન રાખીને કમિશનરશ્રીને એટલી જ રજૂઆત છે કે સાહેબ કોઈ પણ કામ થતું હોય તો એનું સંકલન કરીને સારી રીતે યોગ્ય રીતે સુપરવિઝન બી મૂકવું જોઈએ।